નમસ્તે, હું શિવાની રાવલ. હાલમાં ગુજરાતમાં 1 થી 8 ઓગસ્ટ નારીવંદન સપ્તાહ ચાલુ છે. તે અંતર્ગત કચ્છ જિલ્લામાં મહિલા નેતૃત્વ દિવસના દિવસે કચ્છ કલેક્ટર કચેરી ખાતે સંકલન હોલમાં મોક સંકલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ મોક સંકલનની અંદર અમે 106 જેટલી દીકરીઓએ ભાગ લીધેલો હતો. તેમાં વિવિધ પદાધિકારી તેમજ અધિકારીની જે ભૂમિકા છે તે આ તમામ 106 દીકરીઓએ ભજવેલી હતી. મેં આજે કચ્છ કલેક્ટર શ્રી તરીકેની ભૂમિકા ભજવેલી હતી. આ સંકલનની અંદર અમને નજીકથી સંકલનનું સંચાલન કેવી રીતે થાય છે તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે સંકલનમાં પ્રશ્નો કેવી રીતે આવતા હોય છે, તેનો જવાબ કેવી રીતે દેવાનો હોય છે, તેનું નિરાકરણ કેવી રીતે આવે છે, તે અમને વહીવટી તંત્રના એક નાનકડા ભાગ બની અને અમને તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે ખાલી પદવી જ નથી સોંપી, પરંતુ જે પ્રોટોકોલ પ્રમાણે ખરેખર એક અધિકારી કચેરીમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેનો પણ અમને અનુભવ મળ્યો હતો. મેં કચ્છ કલેક્ટર શ્રી તરીકે કચ્છના જે કલેક્ટર છે તેમની ગાડીમાં જ મને એન્ટ્રી મળી હતી. સાથે સાથે તેમના કમાન્ડો પણ ફાળવવામાં આવ્યા હતા. આ સાથે તમામ જે બીજી પણ દીકરીઓ જે સાંસદ બની હતી, ધારાસભ્ય બની હતી, એસપી બની હતી, તેમજ ડીડીઓ બની હતી, તેમને પણ આવી જ રીતે ગાડીઓ ફાળવવામાં આવી હતી અને તેમને પણ કમાન્ડો સાથે એન્ટ્રી મળી હતી. હું આભારી છું જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની કે તેમણે આ કાર્યક્રમ અંતર્ગત અમને તમામ 106 દીકરીઓને ભાગ લેવાનો મોકો આપ્યો. આ વહીવટી તંત્રને નજીકથી જોવા દેવાનો મોકો આપ્યો. સાથે સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વપ્ન વિકસિત ભારતમાં હું પણ એક સફળ અધિકારી તરીકે યોગદાન પૂરું પાડું તેવું મને તેમજ તમામ મારી સાથી મિત્રોને એવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે હું સૌને આભાર વ્યક્ત કરું છું.